હું રાજુ કરપડા. હાલ ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર મળી રહ્યા છે. જે ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે પાણી લીધેલું હતું એવા ખેડૂતો પર એ વખતના અધિક્ષક ઇજનેર અને એમની ટીમ દ્વારા એવા ખેડૂતો પર પાણી ચોરીના કેસો દાખલ કરવામાં આવેલા. ક્યાંક અમુક કિસ્સામાં ખરેખર ખેડૂત નિર્દોષ હોવા છતાં એ ખેડૂત પર પણ ખોટા કેસો કરવામાં આવેલા. એ વખતના જે કેસ કરનાર ફરિયાદી હતા અધિક્ષક ઇજનેર સહિતની ટીમ એ લોકો દ્વારા એફિડેવિટ પણ કરી દેવામાં આવેલા કે આ ખેડૂત નિર્દોષ છે, અમારાથી કંઈક ભૂલ થઈ છે. હવે જે ભૂલ થઈ છે એવા કેસમાં ખેડૂતો નીકળી ગયા, પણ જે ખેડૂતો પોતે નિર્દોષ છે એવા પુરાવા આપી શક્યા નથી, આ ખેડૂત પર આજે પણ કેસ કોર્ટમાં ચાલે છે. આજે દુઃખના સમાચાર એ મળ્યા છે કે ગત 7 તારીખે મૂળી તાલુકાના ગૌતમ ગામના એક ખેડૂતને પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એનો ગુનો એ હતો કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે પાણી લીધું હતું. કદાચ માનો કે ખેડૂત નિર્દોષ નથી અને પાણી ચોરી કરી છે, તો પાણી ચોરી પોતાનો પાક બચાવવા ખેડૂતે કરી હતી. ખરેખર સરકારની જવાબદારી બને છે કે સિંચાઈનું પાણી પહોંચાડવું. સરકાર જ્યારે પહોંચાડી શકી નથી, ખેડૂતે પાક બચાવવા પાણી લીધું, એના પર ગુનો દાખલ થયો, એના પર બોજો, જમીન પર બોજો નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને એક દુઃખના સમાચાર સાથે એ પણ આવ્યા કે ખેડૂતને જેલમાં ધકેલી દેવામાં આવ્યો પાસા એક્ટ મુજબ. હવે અમને માહિતી મળી છે ગઈકાલે કે બીજા ખેડૂતોની પણ પોલીસ શોધી રહી છે. અનેક ખેડૂતો પર પાસા એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોય આ માહિતી અમને મળી રહી છે. પરંતુ અમે પ્રશાસનને કહીએ છીએ કે નિર્દોષ ખેડૂત પર કાર્યવાહી કરવાનું બંધ કરે. ખરેખર આ જે કાર્યવાહી થાય છે ક્યારેય સાખી લેવામાં નહીં આવે. હાલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે. જેવી 18 તારીખે રિઝલ્ટ આવી જશે ત્યારબાદ ખેડૂતો માટે અમે અવાજ ઉઠાવીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂત આગેવાનો આ મહારેલીમાં ઉપસ્થિત રહે છે. તમામ રાજકીય પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ કે ખેડૂતો પર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતાઓની પણ જવાબદારી બને છે ખેડૂતો માટે અવાજ ઉઠાવવો. આવતી 18 તારીખ પછી અમે એક તારીખ નક્કી કરીશું જેમાં મહારેલીનું આયોજન થશે અને સાથે સાથે 50 થી વધારે એવા બુટલેગરો છે જેની પર 5 થી વધારે કેસ છે દારૂ વેચવાના. એના પર કાર્યવાહી પાસા એક્ટ મુજબ નથી થતી. જે ખેડૂતે પાક બચાવવા પાણી લીધું એના પર તમે પાસા કરી દીધા. તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ ખેડૂતને બિલકુલ માય કાંગલો નમાલો સમજવાની કોશિશ ન કરે. આવનાર 18 તારીખ પછી ગાંધી ચિંધ્યા માર્ગે મોટી સંખ્યામાં ખેડૂતો મહારેલીનું આયોજન સુરેન્દ્રનગરમાં કરશે અને જરૂર પડશે તો જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે.